અમદાવાદના કાટોડિયા વિસ્તારમાં ફરી એક જે 7 ડે સ્કૂલમાં બનાવ બન્યો હતો તેવો બીજો બનાવ સામે આવ્યો છે। કાટોડિયા વિસ્તારની અંદર જે ભુયંગદેવ વિસ્તારની અંદર નેશનલ નામની જે સ્કૂલ છે તેમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હુમલાની અંદર આ વિદ્યાર્થી દ્વારા જે હાથનું કડું હોય તેના દ્વારા અને જે છરી હોય તેના ઘા ઝીંકવામાં આવે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। હાલ તો વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્કૂલ દ્વારા પણ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને જે શિક્ષણ વિભાગની જે કચેરીઓ તેને પણ જાણ કરવામાં આવી હતી। આજે 11 આસપાસ કાટોડિયા પોલીસ સ્ટેશન એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુયંગદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે। આ માહિતી મળતા કાટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતા ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા। એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલા અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે। બીજો જે છોકરો છે એને આંગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે। 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની અંદર ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી। કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને મારેલ છે। માથામાં ઈજા થયેલી છે, એકના આંગળી ઈજા થયેલી છે અને એકને મૂઢમાર મારેલ છે। આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે। હુમલો કરનાર વિદ્યાર્થીને પોલીસની ટીમ બનાવેલી છે, એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું। ટોટલ જે ભોગ બનનાર છે એનું કેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા, એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા। એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે। હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં। આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ। પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય, અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ। હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું, આ મુજબનું છે। એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મૂઢમાર મારેલો છે। હવે એ અમે હાલ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવારની પૂછપરછ કર્યા પછી ખબર પડશે, પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું। પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઉભા હતા એટલે આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો તેવું તો સાબિત જ છે ને। સ્કૂલની હવે અમે તપાસ કરીશું, પછી અગાઉ આ લોકોએ સ્કૂલને રજૂઆત કરી હતી નહોતી કરી અમે જોઈ રહ્યા છીએ અને તમામ પહેલો અને તમામ પાસાઓને અમે નજરમાં રાખી અને આગળની તપાસ કરી। પણ એટલું શ્યોર છે કે જે બીના બની છે તે મુજબનો જ ગુનો દાખલ થશે। નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી બહારના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકની ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતાં માહિતી મળેલી છે। અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને સત્વરે નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, નિવેદનો પણ મેળવ્યા છે અને આગળ ઉપરની કાર્યવાહી ચાલુ છે। આજે પરીક્ષા પૂરી થયા પછી લગભગ 11:30 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ નેશનલ હાઈસ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ આગળ એકબીજા સાથેની ધક્કામુક્કીમાં કંઈક બોલાચાલીમાં અંદર ઝઘડો થયો।
એમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં કડું માર્યું અને એ વિદ્યાર્થીને અમે અમારા ખર્ચે હોસ્પિટલમાં લઈ ગયા છીએ, એની ટ્રીટમેન્ટ કરાવી છે અને એને વાલીને બોલાવી અને વિદ્યાર્થીને સોંપી દીધો છે. હાલ વિદ્યાર્થીની શું હાલત છે? વિદ્યાર્થીને સારું છે, બિલકુલ નજીવું વાગ્યું છે. અચ્છા, આજે અન્ય યુવક હતા એ આપણી સ્કૂલના હતા કે બીજા કોઈ? ના, એને મારવાવાળા જે વિદ્યાર્થીઓ હતા એમાં બહારના વિદ્યાર્થીઓ પણ હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હતા. આપણા તરફથી હવે શું પગલાં લેવામાં આવશે? અમે તો એના વાલીને કહ્યું છે કે તમે પોલીસ કેસ કરી નાખો અને એ લોકો જે બહારના વિદ્યાર્થીઓ છે એમને બોલાવે અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને બી અમે બોલાયા છે અને એ લોકોને પણ ઠપકો આપ્યો છે, આ વિદ્યાર્થીને પણ ઠપકો આપ્યો છે કે બહાર ઝઘડો થાય ત્યારે સામો પ્રતિકાર કરવાને બદલે તારે સ્કૂલમાં આવવું જોઈએ અને અમારું ધ્યાન દોરવું જોઈએ તો અમે તને બચાવી શકત. अरे कुछ नहीं, छोटा सा मिस यूज है, बच्चे बच्चे आपस में लड़ रहे थे, तो एक लड़ा, उसके बाद में दूसरा बच्चा गया किसी और को लेके आए साथ में, तो उसने कहा इनका चाकूबाजी कर लो, ऐसा कर लो, वो कर लो, चाकू लेके आए। तो उसमें भी मतलब फर्ज बनता है माता पिता की, सबसे बड़ी जो रेस्पॉन्सिबिलिटी माता पिता की बनती है। यदि बच्चा कहीं गुंडे की ओर जा रहा है, आपका बच्चा यदि गुंडा तत्व की ओर जा आगे जाके क्या भला करेगा? पढ़ने से कोई फायदा है नहीं। शिक्षा के लिए स्कूल में भेजते, चाकूबाजी करने के लिए थोड़ी भेजते हैं। कितने बच्चे थे, कितने बच्चों द्वारा एक बच्चे को मारा अरे, गया था? क्या हथियार उनके पास थे? क्या था? और चाकू वो गए थे, छोटे मोटे चाकू थे और कुछ था नहीं ऐसा, लेकिन उन्होंने एक सर पे मारा था, उसमें ब्लडिंग निकल रहा था बच्चे का। तो आपने पूरी घटना देखी थी? पूरी देखिए थोड़ी बहुत मतलब मैंने देखा था, तो उस समय हो रहा था, मैंने कहा छोड़ के जाओ ना, इसे क्यों लड़ रहे हो? तो वो दो गए, मेरे इसको कुछ मत कहो, उसको कुछ मत करो, ऐसे करके आपस में लड़ रहे थे। तो फिर दूसरे लोग यहाँ से आए, फिर उन्हें छुड़वाया, करवाया, वापस टीचर के पास गए, उनको कहा भाई इनके माता पिता को यदि क्या तो ऐसा है तो स्कूल के अंदर स्कूल की भी रेस्पॉन्सिबिलिटी बनती है, भाई जो लड़ रहे हैं तो उनको सही शिक्षा देना। बच्चे गुंडे बनेंगे, गुंडे की और क्यों अग्रेसित हो रहा है? शिक्षा फिर हिंदुस्तान की शिक्षा कहाँ जा रही है? हिंदुस्तान की यूथ यदि गुंडा तत्व की ओर जाएगा तो विकास कैसे होगा? जब बच्चे लड़ रहे थे तब स्कूल का कोई शिक्षक या कोई उनको छुड़ाने या मतलब उनके बाद नहीं, में आया उनके शिक्षक के कारण ही छूटा है। शिक्षकों ने उनकी पनिशमेंट तो दिया, लेकिन पनिशमेंट अभी जैसे होने के बाद में, जैसे स्कूल उस समय बंद हो रही थी, एग्जाम चल रहा है स्कूल में बकायदा, उसमें તમારું આખું નામ? મારું નામ દેવ મનુભાઈ પટેલ છે. શું ઘટના બની હતી? ઘટના તો સર મને બી ખબર નથી એમાં શું થયું છે. હું મારા જોબ પર હતો, સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈને આવું વાગ્યું છે, તો હું સ્કૂલમાં ગયો. પછી આને પૂછ્યું તો કે મને ઊભો તો 3-4 જણાએ 5-6 જણાએ માર્યો છે અને માથામાં પાઇપ મારીને છરામ બરા બધું લઈને આવ્યા હતા, એવું કંઈક અને પટ્ટે માર્યા છે. ક્યાં વાગ્યું છે? એમના માથામાં વાગ્યું છે પૂર. બીજા કોને કોને વાગ્યું? બીજા એના 2-3 ભાઈબંધો છે, એની કંઈક છરા વાગ્યા, હાથમાં વાગ્યા છે એમના. મારનારમાં કેટલા જણા હતા? મારના નાના 7-8 જણા જેવું હતું. બધા માઇનોર હતા કે કોઈ મોટું હતું એમાં? બધા માઇનોર જ છે, કોઈ મોટું નથી. એમાં એક મોટી વયનો માણસ મારવામાં આવ્યો તો એવું કહેવામાં આવ્યું છે. હવે એવું તો ખ્યાલ નથી આપણને, એવું કંઈ ખબર નથી. મારા ભાઈને માર્યો છે, સ્કૂલમાંથી ફોન આવ્યો તો કે તમારા ભાઈને માર્યો છે, એટલે અમે ગયા હતા, પણ 30-25 છોકરાઓએ માર્યો છે, છરો અને લાકડીએ અને પટ્ટે માર્યો છે. શરીર બી ફૂલી ગયું છે, માથું બી ફૂટી ગયું, છરાથી મર્ડર બી થઈ જાત, પણ એના ભાઈબંધે છરો જાળી લીધો, એના ભાઈબંધને બી છરો વાગ્યો છે હાથમાં, અને એરો મરી જાત તો એની જવાબદારી કોણ લે? એટલે અમને પોલીસવાળાને કહીએ કે કાર્યવાહી કરો, એ માણસ ઉપર કાર્યવાહી કરો અને એ માણસને અહીં હાજર કરો કે એને કેમ એને માર્યો, શું વાંક હતો તો એને માર્યો. તમને ઘટનાની જાણ કોના દ્વારા કરવામાં આવી? અમને તો મેં સ્કૂલમાંથી ફોન આવ્યો હતો, અને હજી એટલું તો કંઈ કીધું નથી. એમને બી નથી ખબર કે શું કામ માર્યો છે એને, કોઈને કશી ખબર નથી, અમને બી નથી ખબર. હજી તો એ અંદર પોલીસ સ્ટેશનમાં છે. ક્યાં વાગ્યું છે તમારું? માથામાં વાગ્યું છે, શરીરમાં પટ્ટા બી માર્યા છે અને લાકડીએથી બી માર્યો છે. બીજા કોને કોને વાગ્યું? એ તો ખબર નથી, હજી મારા ભાઈને વાગ્યું છે એ જ ખબર. બીજા કોઈને માર્યા નથી, ખાલી મારા ભાઈને જ માર્યો છે અને 30-25 છોકરાઓએ માર્યો છે. મારવામાં કોણ કોણ હતા? મારવામાં મોટા જ માણસો હતા, નાનું કોઈ નહોતું. હાલ તો સ્કૂલનું કહેવું એવું છે કે વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી, પણ ખરેખર આગળની તપાસમાં જોવાનું રહેશે કે વિદ્યાર્થીને કેટલી ઈજા આમાં થઈ છે અને કેવા હથિયારો અને કેવા તે બીજા કડું છે કે તેવા દ્વારા કેવા પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે તે આગામી સમયમાં જોવું રહેશે. અને આમાં જે ગાંઠોડિયા પોલીસ છે તેનું શું ભૂમિકા રહે છે અને કેવી તપાસ કરવામાં આવશે તે આગામી સમયમાં જોવું રહેશે. કેમેરામેન ધર્મેશ સાથે સંજય દેસાઈ, લલકા ન્યૂઝ.